અમરેલીના કેટલા દિગ્ગજ પત્રકારો અને જેમ મેં કહ્યું કે સંસ્થાના આગેવાનો મારી જોડે હતા, એમણે મારી જોડે વાત કરી. હવે એક છેલ્લો સવાલ છે મારો, એક જ છેલ્લો સવાલ અને એક જ શબ્દમાં એનો આન્સર કે ભરતભાઈ કે જેનીબેન શું લાગે છે? એક જ શબ્દમાં. ભરતભાઈ. ભરતભાઈ 100% જેનીબેન. જેનીબેન. શિક્ષિત જેનીબેન. શિક્ષિત જેનીબેન જ જીતશે, કેમ કે 15 વર્ષથી બીજેપીના સાંસદ છે. એ સાંસદે કોઈ પણ પ્રકારનો વિકાસ નથી કર્યો. આજ હજારો લોકો છે એ અમરેલી જિલ્લામાંથી પલાયન કરે છે. જેનીબેન. ભરતભાઈ. હજી મતદારો એક વીક પછી નક્કી કરશે. હજી લોકોને અપેક્ષા છે કે ઉમેદવાર બદલશે. બીજેપી બદલશે. કોઈ જીતે એ હજી નક્કી નથી થઈ શકે. આપના મતે કેન્ડિડેટ કોણ હોઈ શકે જો બદલે તો એમાં બાવકુભાઈ ઉંદાડ છે, હિરેન હિરપરા છે અને મુકેશ સંઘાણી છે. ત્રણમાંથી કોઈ જો વ્યક્તિની પસંદગી થાય તો આ સીટ ઉપર મજબૂતીથી ટક્કર થાય એવું છે. સારા કેન્ડિડેટો છે અને એક નવા નિશાળિયાને ઉતારીને ભાજપે અમરેલી જિલ્લા સાથે ક્રૂર મજાક કરી છે, મતદારો સાથે મજાક કરી છે. મતદારો જનપ્રતિનિધિ છે, ઓળું નહીં. મેં તમને વાત કરી ને કે અહીંયા જ્ઞાતિવાદ ને જાતિવાદ ચાલે છે. રેડી. હું છેલ્લા 35 વર્ષનો ભાજપનો કાર્યકર હતો, પણ જ્યારે મેં તાલુકા પંચાયતની ચૂંટણીની ટિકિટની માગણી કરી ત્યારે એવું કહેવામાં આવ્યું તમે કઈ જ્ઞાતિમાંથી આવો. એ બદલામાં મેં જવાબ આપ્યો કે ચિત્તલ ગ્રામ પંચાયતનો સરપંચ, પૂર્વ સરપંચ છું. ચિત્તલ જસોરગઢ ટીમ્બા 3 સીટ ઉપર મેં જીતીને બતાવ્યું છે અને બહુ સારી એવી લીડ. છતાં હરેક વ્યક્તિમાં જે જ્ઞાતિવાદ આવે ને એ જ્ઞાતિવાદના હિસાબે સારા નેતાઓ. મારે તો શિક્ષિત માણસોને એ કહેવું છે કે તમે આ રાજકારણ મૂકી દીધું. મેં રાજકારણ છેલ્લા 10 વર્ષથી મૂકી દીધું. શું કામ કે આ જ્ઞાતિવાદના હિસાબે કોઈ બીજા ઇતર સમાજનો કોઈ ચાન્સ નથી. એટલે ઇતર સમાજને હિત ઈચ્છતા હોય એને જ ખરે મતદાન આપવું જોઈએ. અમરેલીની એટલી સમસ્યા છે કે અમરેલીમાં કથા કરીએ ને તોય ઓછી પડે. આ જિલ્લાની પબ્લિક છે એ સહનશીલ છે, પણ હવે આ વખતે એ સહનશીલતાનો અંત આવી ગયો. દાદા તમને શું? ભરતભાઈ જ આવશે અને આપણે ભાજપ છે ને 400 પાર જવાની છે. 400+ અને લીડ આવશે 5 લાખની. લીડ આવશે 5 લાખની, 4 લાખની આવશે. 1 લાખ ઓછું કરી નાખું છું. તો આ તો કહે છે કે અમરેલીમાં વિકાસ નથી. આ રોડ દેખાય છે, આ તમે ઊભા છો ને, આવું છે, આ દેખાય છે, નથી દેખાતું? પહેલાં જ્યારે સૌથી પહેલાં કેશુબાપા હતા ત્યારે આ સિંગલ પટ્ટી રોડ હતો. કેશુબાપા આવ્યા પછી આ ડબલ પટ્ટી રોડ થયો. એના પછી મોદીજી આવ્યા, એના પછી આ વિકાસ થયો. નાગનાથ મંદિર સામે ગાર્ડન હતો, એ લોકોને ચાલવામાં તકલીફ થતી હતી, પણ એ ગાર્ડનને ટૂંકો કર્યો, ઓછો કર્યો અને એ રસ્તો 2 પટ્ટી અને દાદાને ખબર નથી આ ફોરવર્ડ સ્કૂલ કોંગ્રેસ સરકાર હતી ને ત્યારે બની હતી, અત્યારે બંધ થઈ ગઈ. દાદાએ ભણ્યા હશે અને આ છે ને આ કોંગ્રેસના શાસનમાં થયું. દાદાને નો ખ્યાલ હોય. 2000 ફોરવર્ડ દાદાને ખ્યાલ નથી. દાદા બહુ અનુભવી લાગે. હા, ફોરવર્ડની વાત નથી કરતો હું, આ વાત કરું, વિકાસની વાત કરું છું. મારા ઘર સુધી રોડ આવ્યા છે, મારા ઘરના સામે થાંભલો છે, ઇલેક્ટ્રિક 24 કલાક આવે છે, મને 1500 રૂપિયા પેન્શન આવે છે. તમને શું લાગે? આમ તો છે ને ભાજપ સરકારે ઘણા કામ કર્યા છે. આપણે એક રેલવેનું કામ છે ને, ગઈ વખતે મોદી અહીં સભા હતી ત્યારે બોલ્યા હતા કે તમારું થઈ જાય 5 વર્ષમાં, પણ હજી અધૂરું છે. હવે ચાલુ થયું છે, એવી વાત સાંભળી છે. આમ જોઈ તો જેનીબેન ઠુમર બહુ હોશિયાર છે, એમાંય કાંઈ ના નથી. અને અમરેલીમાં તો શું છે, જેનીબેન આવે કોરાવે, પ્રજાને કોઈ આમાં કાંઈ હોતું નથી. બાકી હોશિયાર માણસ આવે ના, પ્રજાને તો હોય જ ને તમારા ઉમેદવાર. એમને પ્રજાને તો હું હોશિયાર ઉમેદવાર હોય, એના કામને કંઈક સાંભળે, એના પ્રશ્નો હોય તો એ સાંભળે. 400+ નો ટાર્ગેટ છે, એમાંથી આપણી 26 સીટ છે. આવી જશે 23-24 આવશે. 23-24 આવશે. એટલે જે 2 વર્ષથી 2 ટર્મથી જે 26 આવે છે એ નહીં આવે. થોડોક બે ટિકિટનો લોસ છે. તમે ભરતભાઈનું નામ બોલ્યા હતા. ભરતભાઈ, એ તો સવાલ જ, અમે ભાજપના જ છીએ. કઈ સીટ જશે એ હજી કહી ન શકાય, પણ કઈ સીટ આમાંથી નુકસાન થાય એ ખ્યાલ નથી. 400 પાર કરે છે, પણ યાદ રાખજો 400 પાર તેલના કિલોનો ભાવ જવાનો છે, 400 પાર કઠોળ જવાનું છે, 400 પાર ખાંડ જવાનું છે, 400 પાર તેલ જવાનું છે. દાદા મોંઘવારી વધી. મોંઘવારી વધી નથી, જનસંખ્યા વધી ગઈ છે.
લોકોની વસ્તી હા, એક એક માણસ 10 12 પેદા કરે ઘરમાં. હા, અને અશિક્ષિત માણસોને કે તમારા ઘરે 2 જ હોવા જોઈએ. અમે તો અમારા ઘરે 2 જ દીકરા છે. દાદા કેવું છે મોંઘવારી નથી, વસ્તી વધી ગઈ છે. સર, તમે તો આટલા સિનિયર છો, શું કેવું તમે? મને તો આવા પ્રશ્નોથી જ આશ્ચર્ય. આ વસ્તી કાંઈ 10 વર્ષમાં જ વધી ગઈ છે? વસ્તી આજે ઓલ ઓવર છે ને, આજે 2.1 રેશિયો છે, સાઉથમાં 1.5. ખાલી માત્ર આ ગોદી ચેનલો જોઈને લોકોના દિમાગ ફેરવી દીધા છે. અમને તો નથી કહેતા. ના. પરિસ્થિતિ એ છે, આજે નવું જનરેશનનું જે કેલ્ક્યુલેશન જો ઇન્ડિયામાં 2.1ની જનસંખ્યા છે એક દંપતી સહિત, અને આગામી 30-40 વર્ષમાં ઇન્ડિયાની વસ્તી ઘટતી હશે. હવે અત્યારે મોંઘવારી એને ગમે છે, બેરોજગારી ગમે છે. આ તો મને આશ્ચર્ય થાય છે કે લોકો કેટલા છે કે મોંઘવારી એક સમયે કેટલી બેરોજગારીની બધી ભયાનક સ્વરૂપ એ કહેતા હતા, અને આજે મોંઘવારીના ફાયદા ગણાવે છે. આ તો ગજબ છે. એમાં લોકોના દિમાગ ફેરવી દીધા છે. દાદા તરત જ ઈડીને મોલાવશે. દાદા શું કમળ ગળી ગયા છે. 2012 પછી મારે કમનસીબી સાથ કહેવું પડે છે એક મિનિટ કે ભાજપના છેલ્લા 27 વર્ષના ગુજરાતના શાસનમાં 2012 પછી 5000 સ્કૂલો બંધ થઈ છે. 5000. ને આ દાદા એમ કે છે રોડ. જ્યારે 2015 થી 2020માં જ્યારે કોંગ્રેસ પક્ષનું શાસન હતું ત્યારે આ સિનિયર સિટીઝન પાર્ક બનેલું છે, ત્યારે અમરેલીના 95% રોડ બનેલા છે. 2020 પછી અત્યારે નગરપાલિકામાં ભાજપનું શાસન છે. હું તમને કહી દઉં કે સ્પીડ બ્રેકર હોય ને, સ્પીડ બ્રેકર નથી બદલાવી શકતા ભાજપના શાસકો. સ્પીડ બ્રેકર બીજા જિલ્લાઓ કરતા અમરેલી શહેરમાં વાહનમાં 20% વધારે ઘસારો આવે છે. એનું કારણ શું છે? એક સ્પીડ બ્રેકર નથી બદલાવી શકતા. 95% રોડ છે એ કોંગ્રેસ પક્ષના નગરપાલિકાના શાસનમાં બનેલા છે. દાદા, કોંગ્રેસનું શાસન ક્યારથી હતું એ ભાઈને પૂછો. કોંગ્રેસનું તો આઝાદી હતી મને બી. હા, ખબર છે ને. આ ગાંધીબાગ અહીંયા નજીક જ છે. હા, વા જુગારધામ ચાલતું ને વરલી મટકા ચાલતું કોંગ્રેસના શાસનમાં. એના પછી અને સુધારો થયો. અત્યારે લોકો આવે છે. અને આ બધા જે કોંગ્રેસ થોડો સમયનો અભાવ, દાદા થોડો સમયનો અભાવ છે, અને લાઇટનો બી અભાવ છે, એટલે થોડો સમયનો અભાવ છે. એટલે અત્યારે અમરેલીની જનતાના મનમાં શું, અમરેલીના કેટલાક પત્રકારો જોડે આપણે વાત કરી, કોંગ્રેસના કેટલાક નેતા હતા, કેટલીક જનતા હતી, એમની જોડે વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે એમના મનમાં શું છે. હવે તો રિઝલ્ટના દિવસે જ ખબર પડશે કે એમના મનમાં શું ચાલી રહ્યું છે. હવે આના પછી આપણે મળશું ભાવનગરમાં, અને ભાવનગરની જનતાની ક્લિયર ચોઇસ શું છે એ જાણવાનો ટ્રાય કરશું. એટલે તમે જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ ગુજરાતની સાથે.